પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધો બગડ્યા છે। ત્યારે રાજકોટનો એક હિન્દુ પરિવાર પાકિસ્તાનમાં ફસાયો હતો। રાજકોટના ભાવેશભાઈ વિસરિયા તેમના સસરાના ઘરે કરાચીમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં ગયા હતા। તે સમયે પહલગામમાં હુમલાની ઘટના બનતા પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓમાં ભયનો માહોલ છવાયો હતો। જો કે હુમલાના સમાચાર બાદ તેઓ તરત જ અટારી બોર્ડર તેઓ પોતાના બાળકની પત્ની સહિત અટારી પહોંચી ગયા હતા। હેમખેમ રાજકોટ પરત ફરેલા ભાવેશભાઈએ આપવીતી જણાવી હતી। કાશ્મીરના પહેલગામમાં જ્યારે આતંકીઓએ હુમલો કર્યો ત્યારે રાજકોટનો એક પરિવાર છે તે પાકિસ્તાનમાં જે છે લગ્ન પ્રસંગ અર્થે ગયો હતો। હાલ આપણી સાથે જે પરિવાર છે તે આપણી સાથે છે। શું કહેશો, આ હુમલો થયો ત્યારે તમારા પત્ની ત્યાં હતા, તમે શું આખી પરિસ્થિતિ હતી? જે હુમલો થયો ત્યારે હું ત્યાં જ હતો। હું, મારા વાઈફ, મારા ભાભી, મારો દીકરો અને અમારા બે ભત્રીજી, અમે 6 લોકો પાકિસ્તાનમાં જ હતા, કરાચીમાં। અને એ દરમિયાન જ્યારે આ વાત મળી કે ભાઈ 27 લોકોની મોત થઈ ગઈ છે ત્યારે ભયનો માહોલ ત્યાં જેટલા હિન્દુ રહે છે એની વચ્ચે ભયનો માહોલ પેદા થઈ ગયો હતો। કેમ કે આ પરિસ્થિતિની અંદર બે દેશની અંદર કંઈ પણ યુદ્ધ થાય તો ત્યાં જે હિન્દુઓ રહે છે એની ઉપર ક્યાંક ને કંઈક તકલીફ પડે તેનો ભય રાખીને લોકોની અંદર ભયનો માહોલ થઈ ગયો હતો। જ્યારે આ ખબર પડી ત્યારે હું અને મારા ફેમિલી સાથે, મારા ભાભી અને બે દીકરીઓ સાથે અમે બોર્ડર જવા માટે નીકળી ગયા હતા અને સતત 3 દિવસ બોર્ડરે રહ્યા। મને એવું કીધું, મને મારા દીકરાને, કે ભાઈ તમે ઇન્ડિયન નેશનાલિટી છો, તમે નીકળી જાઓ, પણ તમારા વાઈફ અને ભાભી અને બે જે દીકરીઓ છે એ પાકિસ્તાની નેશનાલિટી છે તો એને અમે અત્યારે છોડશું નહીં। કેમ કે જ્યાં લગી અમારી સરકાર દ્વારા અમને કંઈ ગાઈડલાઇન્સ નહીં આપવામાં આવે ત્યાં લગી અમે છોડશું નહીં। પણ કાલે જ બપોરના સારા સમાચાર આવી ગયા કે બપોરના 3 વાગે એ લોકોને બોર્ડર ક્રોસ કરી નાખી છે અને આજે અત્યારે જયપુર પહોંચી ગયા છે અને કાલે રાજકોટ પણ પહોંચી જશે। ખાસ કરીને હુમલો થયો ત્યારે પાકિસ્તાનમાં હિન્દુઓની શું સ્થિતિ હતી, ત્યાં કેવો ડરનો માહોલ? બધાની અંદર ડરનો માહોલ હતો। કેમ કે એક તો અહીંયા પરિસ્થિતિ જેવી છે, એક મોંઘવારી એટલી છે, અહીંયા લાઇટ નથી પાણી નથી ગેસ, અને લોકોને મોંઘવારી એટલી છે કે જીવવું મુશ્કેલ પડી જાય છે। ત્યારે લોકો, હું જ્યારે અહીંયા આવ્યો એના પહેલાં મને 200 થી 300 લોકો મને મળવા માટે આવ્યા હતા, બે હાથ જોડીને કે ભાઈ તમે અહીંયા જઈ રહ્યા છો તો અમરાવતી ભારત સરકારને એવી વિનંતી કરજો કે અમે જેટલા અહીંયા હિન્દુ રહીએ છીએ અને અમારે ભારતમાં રહેવા માટે આવવું છે તો તાત્કાલિક ધોરણે અમારા માટે કોઈ રસ્તો કરે જેથી કરીને અમે તાત્કાલિક ભારતમાં આવી જઈએ અને અમારા જે દીકરા દીકરીઓ છે એનું ભવિષ્ય અમે અહીંયા ભારતમાં બનાવી શકીએ। છેલ્લો પ્રશ્ન, ખાસ કરીને તમારી પત્ની જ્યારે ત્યાં ફસાણા હતા ત્યારે તમને કેવી ચિંતા હતી અને ત્યારે શું તમારી મનોસ્થિતિ હતી? ત્યારે એવી પરિસ્થિતિ હતી કે છેલ્લા 3 દિવસ રોજ સવારે ઉઠી અને અમે બોર્ડરે જતા। બોર્ડરે રોજ ને રોજ બોર્ડરે હું જે ઇમિગ્રેશન ઓફિસરો હતા એને હું રોજ હાજીજી કરતો કે ભાઈ જવા દો, ભારત સરકારે ગાઈડલાઇન આપી દીધી છે, જે LTV છે, નૂરી વિઝા ઉપર જે ગયા છે એને ભારતમાં એન્ટ્રી આપવામાં આવશે તો તમે શું કામ રોકવામાં આવે છે? એ જે પરિસ્થિતિ 3 દિવસ જે રહી છે એ મારું મન જ જાણે છે કે એ કઈ પરિસ્થિતિમાંથી હું બહાર નીકળી અને આજે જ્યારે હું કાલ રાજકોટ પહોંચી ગયો અને મારા ઘરના પણ કાલે પહોંચી જશે, ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું કે કોઈ પણ પરિવાર આવી રીતના અહીંયા ફસાય નહીં અને જો ફસાય તો વહેલી તકે સરકાર દ્વારા આનો રસ્તો કરી અને તરત જ આ લોકોને અહીંયાથી રિલીઝ કરવા જોઈએ। ચોક્કસથી આ હતા ભાવેશભાઈ કે જેઓ હુમલા સમયે પાકિસ્તાનમાં હતા। પાકિસ્તાનમાં પણ ક્યાંક હિન્દુઓ છે તેમાં વધારે ભયનો માહોલ છે, ત્યાં જે હિન્દુઓ છે તે ખાસ કરીને ભારત આવવા ઈચ્છે છે। જે પણ લોકો ફસાયા હોય તે ભગવાનને પણ પ્રાર્થના કરી છે કે અમે ઝડપથી પાકિસ્તાનની બહાર નીકળી જઈએ। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।